ગામનો અણઘણ પટેલ, આ જ ગામનો રામજી પટેલ રામલો, પણ એને રામ મૂછડ કહેવાતો, મોટી મોટી મૂછુના કાતરા રાખતો. અને અહીં બેઠેલા બધાને કહી દઉં, મૂછો રાખો તો સારું, હસોડી ન રાખતા હોય તોય મને કાંઈ વાંધો નથી. એ તો કામમાં આવે ને એટલું બધું હાચવીને ઉતાવળ, જેને મૂછું ન હોય મરદ નહીં એવી વાત છે જ નહીં. પણ આપણી શોભા છે, ભગવાને આપ્યું હોય ને તો એમાં કુદરત સામે બહુ ન પડવું. ભગવાને કઈક ધીરુભાઈ એકચ્યુઅલી તમારે ઉજાગરા કરવાનું મૂછું કઈ હાચવવી કા થોડી થોડી હોય એમાં હું ભગવાન સામે પડું ને હા ખોટે ખોટું. ભગવાને આપ્યું ને, માતાઓ બહેનો નથી આપી જો, અને એ તો ભગવાનનું કેવું કામ છે. એને આપ્યું હોય તો આપણે ઘેરે જઈને આમ બેઠા હોય તો આવી ગયા તો આપણે સાફ કેવા કરી દે એમ કહી હગી, આપણી તાકાત છે કહી દે સા પાણી કરી દો ભાઈ ભાઈ. પણ મારું કહેવાનું ખેર ઈ બાજુ નથી જવું, એ તો જેને ફાવે એ રાખે, નો ફાવે નો રાખે ને. આ તો 21મી સદી છે એકચ્યુઅલી, કાંઈ વાંધો નહીં. પણ મારું કહેવાનું ઈ છે કે કોઈ કાતરા રાખતા હોય ને, કાતરા રાખતા મૂછુના પ્રમાણ હતા, એ કાતરા વાળો એને જ હોય કે એને ચરણે આવે એ ભૂખો ન જાય. આંગણે હજી પણ રાખો તો આંગણે આવે એ ભૂખો ન જાય. બેન દીકરી કે ગાયું માટે અવાજ પડે એટલે મરી જવા માટે નીકળી જવું, એને જ કાતરા રાખવાની છૂટ છે. નકર્યા ઉલાળા મારવા એને ઘોડાનું પૂંછડું કહેવાય, કાતરા નો કહેવાય. આવો એક અણઘાણ પટેલ, ઉગામેડી ગામનો પટેલ, પોતે કાતરા રાખે ભાઈ, અને મોકો પોતે કહેવાય છે કે આજથી 300 નહીં પણ 350 વર્ષ પહેલાની ઘટના. આજ પણ લઈ લો છોકરાઓ, લઈ લો ગાયકા લઈ લો. આજ પણ જેના નામ લઈ અને હૈયામાં વાઇબ્રેશન આવે એવા, અને પાછો કૃપા કહેવાય. આમ તો આ રાંક સોજિત્રા પરિવાર ઉપર કૃપા કહેવાય એમના દાદાની, કે પાળિયામાં જેનો ઇતિહાસ લખેલો પડ્યો નામ સાથે, સાલ સાથે. નહીતર ઘણી જગ્યાએ ખાલી પાળીઓ હોય, પછી બારોટના ચોપડામાં, બારોટજીના ચોપડામાં ગોતે અને બહુ વાર લાગી જાય. પણ બારોટજીના ચોપડામાંથી જે પુરાવા મળ્યા એના પુરાવા પાળિયામાં પાછા બધા. એટલે આ બહુ મોટી વાત કહેવાય. એકવાર જોરદાર તાળીએથી વધાવો આપણે. અને આવા હું તો અહીંયા દરેક જ્ઞાતિ બેઠી છે, કોઈ જ્ઞાતિમાં તમારા હુરાપુરાનો થોડો કે ઇતિહાસ હોય ને ગોતજો. આ ધરોહરની આગળ જતા બહુ જરૂર પડશે. આજે વર્લ્ડ આખું છે ને એ સંશોધનો પુરાતન ઉપર કરે છે, એ બહુ ગૌરવ સાથે ગોતે છે. તો આપણે આપણા ઇતિહાસો પડ્યા હોય ને કેમ ન ગોતીએ? એટલે એવા બસ છોકરા લઈ લ્યો, બોલ્યા વગર લઈ લેજો લેહો. એટલે મારે થોડું વાત કરવી હોય તો ગાવ ત્યારે તો તમારો અવાજ ન પૂગે અમારા સુધી, પણ વાત કરતા હોય એટલે પૂગી જાય. એટલે લઈ લ્યો, આ છૂટા ઘટતા હોય તો જ લેજો. અહીંયા ખુશીથી આપને મોજ આવે ને આપ જે ઘોળ કરો છો, મને એવું કોઈ કહેવા નથી એવું કહેજો ઉડાડે પૈસા ઘોળ થાય, કાંઈ નહીં. એ તો આ ધીરુભાઈ એમ કહે છે, ધીરુભાઈ અને ખોડીદાસભાઈ કે એ બધું અમારો દાદો અમને આપે છે, અમે બધું કરી લેશું, એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. મોજ આવે ને આપે એને વંદન છે. હા, મોજ આવે ને આપે એને વંદન છે. એટલે હા બસ છોકરાઓ લઈ લો. મારે હજી અમુક વાતો ગીતો બધું કરવું છે આમાં. હા, એટલે મને અમારે શું આ સાચું ઘી હોય. હા, અમાર ભુવાનો ઓતાર જેવું હોય. જયારે ઓતાર આવે ત્યારે પૂછો કોણ, તો કે હું મહાકાળી, હું ચામુંડા. ઓતાર હોયો જાય પૂછે તો કોણ, તો કે હરખો. હા, એટલે એમાં એવું થાય એક, કારણ કે ચોપડીમાં રાખીને તો અમે બોલતા નથી. તમારી ખોપડી આમાં તમારા મસ્તક એ અમારા પુસ્તક હામું આમ કેવું ખીલે છે એના પ્રમાણે ખોપડીમાંથી બોલવાનું. એટલે હા લઈ લો બસ. એને તો એમ થયું છે માંડ પૈસા ભેળા કરવાનું આવ્યું છે બા, અને પૈસા હોય ને અવાજ થાય જ. કુળની પરંપરા હોય બહુ વાંધો ન આવે. જ્યાં પૈસા આના છે ને, આ એક નથી આવતો, આને યારે 18 અવગુણ આવે. આમાં જેટલા આગળ વધો ને કમાવ ને, એને કહું આપણા શાસ્ત્રની વાત કરું, મારી નહીં, 18 અવગુણ આવે એમાંથી પાર પડવાનું. આપણે બધામાંથી નીકળી સ્થિર રહી જાય અને સમાજને ગામ માટે સારા કામ કરી તો વાંધો નહીં. નકર અમુકને ઓશિંતાના જરાક આવી જાય તો ગામને ભૂલી જાય, સમાજને ભૂલી જાય. દેખાડા સિવાય બીજી વાત નહીં. દેખાડા કરે કાંઈ વળે નહીં. તો જે સારું કરે છે એની જગતના ચોકમાં નોંધ થાય છે. એટલે 350 વર્ષ પહેલાની વાત છે. 1722ની આ ઘટના છે. સાવરકુંડલાની પાસે સિમરન, આમ તો 2 અર્થ થાય. હા, સમરણ ને પણ હિન્દીમાં સિમરન કહેવાય, કે ભગવાનનું સ્મરણ કરો એમ. એને પણ હિન્દીમાં સિમરન કિયા એમ કહેવાય છે. સમરણ ને સિમરન કહેવાય. અને સિમને જેને રણ બનાવ્યું, ઉગામેડીના સિમને જેને રણ બનાવ્યું, એવા ધના બાપાનું ગામ એટલે સિમરણ ભલા માણસ. હા, એ બહુ મોટી વાત છે. સિમને રણ બનાવ્યું. સિમ રણ એટલે રણ મેદાન, રણ સિમરણ એટલે એ સિમરણ ગામ. અને એ સિમરણ ગામમાં કેવો અડાભીડ પટેલ છે. હા, આમ તો પેલા ભાણા બાપાને ભલે એમના કુળમાંથી આ પછી, પણ એને પેલા એટલે યાદ કરું છું કે રાંક સોજિત્રા રાંક પરિવાર કહેવાય છે. આમ એની પણ બહુ અદભુત વાત છે.
હા, એમને દરબારે 4 ગામ આપેલા, 4 ગામ દરબારે એમને આપેલા, જીરા અને એમ કરી આમાં હતા ગામના નામ. આમ બીજું તો મને વાંચીને કોઈ ફાવે નહીં, પણ ગામના નામ અમુક યાદ ન રહે, એટલે મારે આમાં ક્યાંક ગામ લખેલા હતા 4. જીરા ક્યાં છે ગામ? ટૂંકમાં 4 ગામ હતા, બોરાળા, જીરા, સિમરણ અને ભુવા. આ 4 ગામ આપેલા. હા, અને વાર્તામાં તો 4 ગામ કહી દે એટલે આમાં બધું આવી જાય. આ તો ગામ હામાં હતા, મેં કીધું બોલી લઉં. મૂળ વાર્તા મારે માતાજીને મારે સરસ્વતી ને કૃપા, મૂળ વાર્તામાં બધું યાદ આવે, પછી વચ્ચે કઈ મસાલો હોય તો ઈ ન આવે યાદ. ઈ કેવું? પણ સાંભળજો આ વાત. એમને પણ 4 ગામ આપેલા ભાણા બાપાને, અને એ પટેલ બાપા હતા, પણ એ કઈક હશે ત્યારે ને. હા, આમાં તો આમાં હું છે, અમુક સમય આવ્યો પછી આ બધું જ્ઞાતિવાદ ને બધું, નેતર કેવી કેવી વાતો હતી, અદભુત વાતો. અમારે એક આમ ગામ ઓલી બાજુની એક બહુ મેઘાણી સરસ વાત વચ્ચે લઈ લઉં. એક વાત તાકી છે કે પટેલ, જગા પટેલ અને ગજાજી ગોહિલ, ગજાજી ગોહિલ નું ગામ, એનું ગામ, એમાં જગા પટેલ કરીને કણબી પટેલ રહીએ, બહુ મોટો ખેડૂ હતો. એટલે એ વખતે જમીન તો સ્ટેટ ની હોય બધી, પોતે મહેનત પોતાની હોય બધી, જમીન તો સ્ટેટ ની હોય બધી. એમાં બાજરાના બે ચાર ભાઈઓ બાજરાના ગાડા ભરીને રાતે ઘરે લઈ જતા હતા. જે ખળું હોય એમાંથી ભાગ બધો પડે, પણ એને એમ થયું કે ભાઈ મહેનત અમે આટલી કરીએ છીએ તો ભાગમાં પ્રમાણમાં બહુ આપણને ભાગમાં નહીં આવે જાજુ. તો એમાં હવારમાં, ઓ ભઈલા, ઓ ભાઈ, અહીંયા સુધી તારો અવાજ આવે છે યાર. હા, એને તું બેઠો રે એકલો, ત્યાં બોલાવે છે, બોલો. છોકરાઓ પણ ગજબ હો અત્યારે, સ્પેશિયલ સોફ્ટવેર ડાઉનલોડ કરીને આવેલા છે આ બધા, એટલે આપણને બોલવામાં ન ફૂગવા દે. હા, બસ એ બાજુ ઘડીક આવાજ હવે બરોબર. આ તમારા પ્રોગ્રામ પછી હું આમ બુઢો થાય ને ત્યારે તમે બધા સાંભળજો મને 10 વર્ષ પછી. હજી તો એમ બુઢું નથી થવું ઘડીકમાં. આ તો બધું ભગવાનના હાથમાં, આપણે વાતો કરી. ભગવાન જીવાડે તો 100 વર્ષ સુધી આવા ના વરી, અને એમાં ફેરફાર થયો હોય 2 વર્ષ બુઢા લાગી, આમાં કઈ આપણું ન હાલે એવું છે. પણ હું આ વચ્ચે વાત એટલે યાદ કરું છું કે એને હવારમાં વેલા ગજાજી ગોહિલ નીકળેલા ને શિયાળાનો સમય, ધાબળો વીટેલો, માથે બોકાનું બાંધ્યું એટલે વર્તાય નહીં. એને એમ થયું કે નળમાં કોણ મહેનત કરે છે, નળમાં ગાડું હલવાઈ ગયું. 2-3 ભાઈઓ હતા, એ ધક્કા મારે પટેલ ભાઈઓ, પણ ગાડું સડે નહીં. હજી એકાદો પુરુષ હોય ને 4 જણા તો ગાડું નીકળી શકે, એટલો જ ફેર ખાલી. તો ન્યા ગયા કે હું થયું ભાઈ? અરે કોણ? એને કોક છે વટે મારે. એ કે જરા ધક્કો માર્યો નહીં, અમારા બાપુને ખબર પડી જાય, અમારે આ બાજરો લઈને જઈએ છીએ, પણ હવે અમે જ વાવેલો, અમારી મહેનત, અને ઓમ ભાગમાં એટલો બધો ન આવે તો એકાદું ગાડું. એમ કીધું કે કાંઈ વાંધો કાંઈ વાંધો, જેવું તેવું બોલ્યા, આવડો અવાજ કાઢી અને ધક્કો માર્યો. હતા ગજાજી ગોહિલ પોતે, બાપુ પોતે. અને એને હું થયું ખબર, મારો ખેડૂ મને જો જોઈ જાય તો કે બાપુને ખબર પડી ગઈ હતી, એને હરમાય, અને મારો ખેડૂ હરમાય મને પોહાય નહીં. કેવા સંબંધ હોય છે ભલા માણસ. એના ને એના બાજરો લઈને જતા હતા, એને ખબર ન પડવા દીધી ને ગાડાને ધક્કો મારીને કઠવી દીધું, ખંભો મારી, અને વયા ગયા ઘરે. એના પછી એવું બન્યું, 2-5 મહિને કોઈ એના માણસો ને બહુ મોટો પટેલ, આ જગો પટેલ, એટલે દરબારને ત્યાં મહેમાનો આવે ને તો ત્યાંથી ગોદડા ખાટલા ને એવું બધું લઈ આવે, બહુ મોટો ખેડૂ. તો એ લેવા એના માણસો ગયા ને વળી એને પાસે જગા પટેલ ને મહેમાન હશે ભેળા, હારે હારો હારે, તો કે અમારે આજ મહેમાનો છે, એમ તમે ઘડીએ ઘડી લેવા આવો એ ન પોહાય, એવું બોલ્યા. એટલે એના માણસો ને આમાં હું બોલાશાલી થઈ. એ બોલાશાલી થઈ એટલે જગા પટેલે કીધું હવારે ગાડા ભરો, આમાં આ ધણી નથી જોતો, બીજા ગામમાં વયા જાય, બીજું ગામ બીજા દરબાર નું હોય ને, એટલે કઈ વાંધો નહીં કેતો વયા જાવ. માણસો એવું કહી દીધું. હવે હવારમાં ગાડા ભરીને નીકળ્યા, અને ગજાજી ગોહિલ ડેલીએ બેઠેલા, નજર પડી કે આ શું બધું, કે આપણે જગા પટેલ વયા જાય છે. કે પણ શું હું મને ખબર નહીં. એને બોલાવો તો ખરા. બોલાયો કે બાપુ માફ કરજો, પણ રોકતા નહીં, હવે રોકાઈશું નહીં. અરે કાંઈ વાંધો નહીં, પણ શું થયું તો કયો, કે તમારા માણસો ગમે આવીને અમારે આ બોલી જાય ને ઘેરે આવીને કે ગોદડા કેમ ન આપો ને, ખાટલા કેમ, જે કઈ એ વખતનું પ્રાગરણ છે એ ન આપો ને, આવું થોડું હાલે કાંઈ. અરે અરે એ ભૂલ નહીં, હવે બાપુ ઈ વાત નહીં, તમે મારા બાપુ હતા અને રહેશો, પણ આ ગામમાં હવે રહેવાય નહીં, આટલી મારી વિનંતી છે. એટલે કે કાંઈ વાંધો નહીં, પણ કારણ તો કયો, કે બસ આવો ધણી અમારે ન જોઈ. જેના માણસો અમને ગગલાવી જાય ઘરે આવીને, આવો ધણી ન જોઈ, બીજો ધણી ધારવો છે. તો ગજાજી ગોહિલે કીધું જગા પટેલ જરાક અહીંયા આવો તો. નજીક આવ્યા ને કાનમાં એટલું કીધું, કાંઈ વાંધો નહીં, તમને માતાજી હારો ધણી આપે. રાજાને ધણી કહેતા પેલા, એટલે કીધું હારો ધણી માતાજી તમને આપે, એ મારી પ્રાર્થના છે. પણ એટલું યાદ રાખજો કે રાજાનો બાજરો લઈને રાતને આવતા હોય ને ગાડું નળમાં હલવાય તો ખંભો મારી અને રાજા પોતે ગાડું કાઢી દે ને એવો ધણી ધારજો. હે,
કે એવો ધણી ધારજો. બાપુ તમને કેમ ખબર કે હું જ હતો? હે કે હું જ હતો? અને પટેલે હાથ જોડ્યા અને એમ કીધું, બાપુ આવો ધણી અમને ન મળે, અમારી ભૂલ માફ કરજો, અમે અમારી મહેનત હતી ને. તો કે પણ મેં ક્યાં તમને કઈ કીધું, તમારી મહેનત ભલે લઈ ગયા, પણ આવા મારું આ વાત હું કામ કરી કે નાતા હતા એકાબીજાના, આમાં જ્ઞાતિવાદની વાત જ નથી, એવા અનેક નાતાઓ. એમ આ ભાણાભાઈ પટેલને એટલો બધો નાતો દરબાર એક જેને 4 ગામ એને હોપી દીધેલા. હારા જીરાના કેવા ગામ છે તમે જોવો તો ખબર પડે. અને એમાં બન્યું એવું દુકાળ પડ્યો, નબળું વરસ થયું, ગાયે માકોડા રખિયા, જનેતાએ ભરીખા બાળ વેલો વળ લાખા ફૂલમાં, તારા દેહમાં પડ્યો દુકાળ, સજન ખેરું ખેરું થયા, એક વાડેજા વચ્છ, કો મરધર, કો માળવો, કો હોરઠ, કો કચ્છ, બધા હાહોની રીતે પોતાના વતન મૂકીને ભાગવા મંડાણા. એવો જયારે વખત આવ્યો ને ત્યારે ભાણા પટેલે પોતાના કોઠાર છે, રાજના કોઠાર પોતાને હોપેલા હતા ને ઈ છૂટા મૂકી દીધા. ખાઓ ને લઈ જાઓ, બીજી વાત નહીં, બસ ખવરાવો, બીજી વાત નહીં. રાજી થઈ ગયા, ગામના ગામ રાજી થઈ ગયા, પ્રજા રાજી થઈ ગઈ, દુકાળ ઉતારી દીધો. પણ રાજાને કોકે જઈને કીધું, દરબારને કોકે જઈને કીધું કે આજે તો તમારા કોઠાર પૂરા કરી દીધા. અમુક માણસો એવો હોય ને સારું થતું હોય ને એ ન ગમે. ઘણા માણસ બાથરૂમના સંપલ જેવા હોય, કોઈ દી ગહાય જ નહીં, કટકા થઈ જાય, ડટિયું નીકળી જાય, પણ ગહાવાનું નામ ન લ્યો. કાળા થઈ જાય પણ જો બાથરૂમના સંપલ ગહાય નહીં, એમને તૂટી જાય, હળી જાય, બે ભાગથી ગહાય નહીં. ઘણા માણસ એવા હોય, ઘણા માણસ પિત્તળની રકાબી જેવા હોય, ચા પી લ્યો તોય ગરમ હોય, અંદર ચા થઈ રહી હોય, હેઠી મૂકો ને પછી તોય અડાય તો નહીં જ. ઘણા માણસ બટેટા વડા જેવો હોય, ઉપરથી આપણને ઠરે લાગે, અંદર ભડકા બળતા હોય. એટલે એવા પ્રકારના માણસો ઘણા હોય છે. એવા માણસોની ઈર્ષ્યા થઈ કે આ એટલું બધું આપીને આ જહ લઈ જાય તો દરબારનું બધું કહેવાય કોઠા, અને દઈ ના જહ લે. આને જહ નું નતું, આને તો દયાળુ માણસ હતો. દરબારે આવીને કીધું કે પટેલ, ભાણા પટેલ, આમ હોય કઈ? આ તમે બધા કોઠાર આપણે આ ખાલી કરી નાખ્યા પ્રજાના, આ બધું ક્યાં ગયું? અનાજ બધું ક્યાં ગયું? તો કે જેનું હતું એને આપી દીધું. કે જેનું હતું એને ખવડાવી દીધું. આ તો પ્રજાનું છે અને હું પટેલનો દીકરો છું. અમારામાં ખેડૂમાં એવી તાકાત છે, ધરતીના પેટાળમાંથી અન્ન પેદા કરીને કોઠાર ભરી જવાની જવાબદારી મારી છે, અમે કોઈ દી ખૂટવા નહીં દઈ દરબાર. અને દરબારે કીધું, શાબાશ શાબાશ, હું તો તને પારખું કરતો હતો, આવા ખેડૂ છે. એનાથી તો ભગવતસિંહ બાપુ ગોંડલ કે ને, મારા ખેડૂ ઈ ખેડૂ નથી, મારા હોનાના ઝાડવા છે. શું છે? મારા પટેલો એ તો મારા હોનાના ઝાડવા છે. સાહેબ, આ પરંપરા આપણી હતી અને ઈ કાયમના માટે જાળવી રાખજો. અને એમ અહીંયા કીધું શાબાશ, અને શાબાશી આપી એને શાબાશી આપી કે અને એનું સન્માન કર્યું. કહેવાનો અર્થ મારો એ છે કે ગામના ગામ આપી દે, સન્માન કરે, શાબાશી આપે. એ પણ આ કુળમાં સોજિત્રા કુળમાં થયા છે પાણા બાપા, અને એ જ કુળમાં ધના બાપાના જ કુળમાં થયા છે. એવા દાતારો થયા છે. એ દાતારોની પણ આ ધરતી છે. પણ મૂળ વાત ઉપર મારે થોડીક વાત ઉપર પ્રકાશ પાડીને પછી જે કાંઈ વાતો મારે ગીતો સપાખરા એના તરફ જવું છે. પણ આ ટીંબામાં બનેલી ઘટના ઈ સિમરણ ગામના દરબાર કે મુખી કે ઈ વખતે જે હશે તે પુરાવા મળે છે, પણ પૂરેપૂરા હોય ન હોય એટલે આપણે ઘણાને એવું થાય. પણ ઈ ગામનો કોઈ મોટો માણસ કે જે હશે તે મુખી હશે, જે કયો ઈ તમે પુરાવા સાથે બારોટજીના સોપડામાં લખેલી આ વાત છે. એમના દીકરીબાના લગ્ન હતા. ઈ વખતે લૂંટારાઓની ફાઇટું બહુ હોય છે આજુબાજુમાં. એટલે આપણે ત્યાં ઘણા હારા માણસ હોય ને એને વળાવિયા તરીકે મોકલતા. એ તો તમને આમાં વડીલોને ખબર હશે. કોઈ પણ બેન દીકરીને આણું તેડવા જાય ને તોય વળાવિયો ભેગો હોય, કોઈની જાન જાતી હોય તો વળાવિયા ભેગા હોય. અને વળાવિયા એટલે માથે ખાપણ બાંધીને જ જવાનું. ખાપણ માથે જ બાંધી ત્યારે જ બાંધી દે. તુલસીનું પાન મોઢામાં મૂકી દે. શું કામે? ક્યારે મરી જાય, માથું નોખું પડી જાય, પછી પાન તુલસીનું મળે ન મળે. અને એવી વાત જયારે આવી ત્યારે આ એવી સીમ આડી આવતી હતી કે જે સીમમાંથી જાનને લઈને નીકળવું હોય. સિમરણ ગામમાં જાન આવેલી, ભદ્રાબાઈ કરી અને બેન, એમની જાન અને ગામના મુખીના દીકરીબા અને એની જાન. અને તેથી પટેલનો દીકરો તૈયાર થયો ભાઈ ઘોડલી લઈને. પટેલના દીકરા એ ધના બાપા સોજિત્રા, એ ધના બાપા એ તૈયાર થયા. આમ તો સોજિત્રા જ, પછી રાંક તો એટલા માટે અટક પડી છે કે દરબારે એમને એમ કીધું કે તું રાંકને તું રાજા જેવું કામ તે રાંકના માટે કર્યું. અને એટલું તે કામ કર્યું ભાણા પટેલ, તે એટલું કામ કર્યું કે બધું ધન ખવડાવી દીધું, બધાને બધું અન્ન ખવડાવી દીધું, ધન આપી દીધું. તું રાંક ભેળો રાંક જેવો થઈ ગયો, દાતારીમાં રાંક બની ગયો. એટલે તમારી પાછળ આજથી રાંક લાગશે ભલા માણસ. આ કાંઈ નાની વસ્તુ નથી હો. હા,
રહીમ ખાનખાના જેવું કામ કર્યું કહેવાય ખરેખર તમારા કુળના દાદાએ, આ ભાણા બાપાએ. રહીમ ખાનખાના એવો દાતાર હતો કે જેને બધું આપી દીધું, અને માગવા વાળા જતા છેલ્લે રહીમ ખાનખાના એવું કહેતો કે वो रहीमन वो नर मर चुके जिन घर मागन जाए उनसे पहले वो मरे जिन मुख निकले नाय. यारो यारदी छोड़ दो ये रहीमन अब नाय. हे यारो मागवा वाળા હવે તો આવો માં, હું હવે ભીખ માંગતો થઈ ગયો છું, મેં આપી દીધું બધાને. यारो यारी छोड़ दो वो रहीमन अब नाय. ये रहीमन दर दर ફિરે અને માગી મધુ કરી ખાય. એવું કામ આયા આ સોજિત્રાના દાદાએ કરેલું, બાણા બાપાએ કરેલું. એટલે તેદીથી બાકી સોજિત્રા અને એ ધના બાપા ધના પટેલ